ભારત માતા કી જય, વંદે માતરમ। કયા કારણે તમારે આજે આંદોલન કરવું પડ્યું છે? એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી કરવામાં આવતી હતી એની અંદર 1 તારીખથી લઈ અને 30 તારીખ સુધી જૂના ઠરાવ પ્રમાણે હેક્ટર દીઠ 1850 કિલો પ્રમાણે અમને ખરીદી કરી। પહેલી તારીખે એક નવો ઠરાવ પાડી અને એવું કીધું કે હવે 1000 કિલો ખેડૂત દીઠ લઈશું। ત્યારબાદ અમે લોકોએ વિરોધ કર્યો અને ત્યાર પછી 10 તારીખે નવો ઠરાવ પાડી અને એમને એવું કીધું કે ખાતા દીઠ 1700 કિલો લઈશું। અમારી માંગ એ છે કે જૂના ઠરાવ પ્રમાણે જ ખરીદી થાય તો જ ખેડૂતોની તમામ જુવાર જશે અને એમએસપીનો ભાવ જાહેર કરેલો છે એનું વેપારીઓ પર સરકારનું કોઈ લગામ નથી। એમએસપીના ભાવથી ખરીદી કરવા માટેનું કોઈ ક્ષેત્ર નથી। પુરવઠા વિભાગ એકલું જ એમએસપીના ભાવથી ખરીદી કરે છે અને એ લોકો જો જથ્થાની અંદર મર્યાદા લાવી દે છે તો ખેડૂતોએ ઉત્પાદન કરેલું છે જશે ક્યાં? એક તરફ આપણા કૃષિ મંત્રી એવું કહેવું છે કે કૃષિ બચાવો કિસાન બચાવો અને એક તરફ આ રીતનો આર્થિક માર ખેડૂતોને મારવામાં આવે છે। તો આ તમામના વિરોધની અંદર અને જૂના ઠરાવ પ્રમાણે જે ખરીદી ચાલતી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી કરવામાં આવે એવી અમારી માંગ છે ને એની માટે આજે અમે ભેગા થયેલા છે। ક્યાં સુધી આ માંગણી સંતોષાય ને ત્યાં સુધીનું? અમારી માંગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આજથી ઉપવાસ ઉપર બેઠેલા છે। આજ રોજ ડભોઈ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે। તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે। અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે, બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે। આ સમયસર લોન નહીં ભરાય તમારું વ્યાજ કઈથી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર। તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે। નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર રહીશું અને અમારી લડત ચાલુ રાખશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ શંકરભાઈ પટેલ, ગામ વસઈ।